મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના મોટી રાઠ ગામે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના અનુસંધાને તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કડાણા તાલુકાના 123 ગામોના ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। મોટી રાઠ ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પરંપરાગત રંગે રંગાઈ હતી। આદિવાસી પહેરવેશમાં મહિલાઓએ ભાતીગળ લોકનૃત્ય અને લોકગીતો પણ રજૂ કરી ઉજવણીને યાદગાર બનાવી હતી। ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આદિવાસી સમાજને એક થવા, વ્યસનોથી દૂર રહેવા અને શિક્ષણ તરફ આગળ વધવા આહવાન કરવામાં આવ્યું હતું। જળ, જંગલ અને જમીન સાથે જોડાયેલી પ્રકૃતિની પરંપરાઓ અને રિવાજોને જાળવી રાખવાની અપીલ કરવામાં આવી હતી। અને અમે અમારા સમાજને જેવી રીતે બીજા સમાજોની હરળમાં પાછળો પીછળો પડેલો સમાજને ઉપર લઈ જવા માટે કટિબદ્ધ થયા છીએ, ત્યારે હવે પછી અમારે આવતા વર્ષે અલગ રણનીતિ હશે અને અમારું આદિવાસીઓનું ભવન તો સરકાર તો કરે છે, પણ અમારા આદિવાસી એક થઈ અને શિક્ષણ ક્ષેત્રે વધારે મોટામાં મોટા અમારા આઈએસ આઈપીએસ બને એવો અમે આજે સંકલ્પ જાહેર કરીએ છીએ। અને આજથી અમે જાહેર કરીએ છીએ કે અમારા સમાજની અંદર જે દારૂનો કુરિવાજ હતો એ આજથી અમે નશ્યત કરવા માંગીએ છીએ। મોટી રાઠ ખાતે ભગવાન બિરસા મુંડાને જન્મ જયંતિ પ્રસંગે અમે મૂર્તિનું અનાવરણ કરેલ છે અને સમાજના તમામ કડાણા તાલુકાના 123 ગામના તમામ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા છે। હવે પછી અમારો એવો સંકલ્પ છે કે શિક્ષણ ક્ષેત્રે અમારો સમાજ જે પાછળ છે એને અમે વધુ પડતો આગળ લઈ જઈ અને તમામ યુવાનોને સ્વરોજગારી તેમજ એજ્યુકેશનમાં આગળ વધે અને ખૂબ જ પ્રગતિ કરે એવી શુભેચ્છા।